જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ અને હવે રસોઈ બનાવવાની બાકી છે હજી. તો એ તો હજી થોડીક વાર છે રસોઈ બનાવવાની. અને વિયાન અહીં જોવો સૂતો છે. ગુડ મોર્નિંગ વિયાન. નાસ્તો કર્યો? નથી કર્યો? તો પુડલો કોને ખાધો? તો એ નાસ્તો ન કહેવાય? ઉઠીને નાસ્તો કરીને પાછો સૂઈ ગયો ને તું? તો એ નાસ્તો કર્યો જ કહેવાય. હવે જમવાનું બપોરે. હો હા, વહેલું જમી લેજે બસ. અને આજ તો વિયાનની સ્કૂલે જવાનું છે, કેમ કે આટલા દિવસ તે સ્કૂલે ગયો નથી, એટલે આપણે પ્રિન્સિપલને મળી આવીએ અને રિપોર્ટ બતાવી આવીએ કે વિયાનને એડમિટ કર્યો હતો એટલે વિયાન સ્કૂલે નથી આવ્યો. કાવ્યા વિયાનને એડમિટ કર્યો હતો ને હોસ્પિટલમાં, એટલે વિયાન સ્કૂલે નથી આવ્યો. અને આપણે નવા મકાનનું કામ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એ હું તમને આજ બતાવીશ. બારી બારણા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ભાડે આપવાનું છે, તો એ હું તમને હમણાં બતાવીશ. નથી આપવાનું? શું કેસ? તો આપણું જ છે, પણ આપણે અહીંયા રહેવા થોડું જવાનું, એટલે ભાડે દઈ દેવાય ને. તો નથી દેવું? કોનું મકાન છે? આપણું હે? હા, સારું હાલો. તો વિયાન કે ભાડે નથી આપવું, એ આપણું મકાન છે. કે એક મારું ને એક નક્ષિતનું, એટલે એને ભાડે નથી આપવું. તો એ મકાને પછી તમને બતાવું હું. તો અત્યારે હવે 11:30 થઈ ગયા છે અને હું ને પ્રકાશ જાય છે વિયાનની સ્કૂલે. એટલે પ્રિન્સિપલને મળી આવી. હાલો. અને વિયાન સૂતો છે. વિયાન તું અહીં રહેજે હો બેટા. મમ્મી તને આવું ના ગમે કા? કે મમ્મા તમે પપ્પા જતા આવજો, કે હું ઘરે રહીશ. કે તમે પપ્પા જતા આવજો, ઘરે રહીશ. હા, સ્કૂલે જવાનું હોય તો થઈ જાય. તો અત્યારે 4:30 થઈ ગયા અને વિયાને ઉઠી ગયો છે. ઉઠીને ઓરેન્જ ને પોમોગ્રેનેટ ને એવું ખાઈ લીધું. અને અત્યારે હું તમને સામે મકાન બની ગયું છે કમ્પ્લીટ સાવ, તો એ તમને હોમ ટૂર કરાવું. આ છે આખું ફળિયું. અને આ બે મકાન અલગ અલગ છે. અહીંયા ચોકડી ને પાણીનો નળ ને એવું છે, અને ટોયલેટ બાથરૂમ. અને હવે આપણે આ મકાનમાં એન્ટર થાય. હવે એન્ટર થતાં જ આ સાઈડ આવે પ્લેટફોર્મ. અને અહીંયા રૂમ. અને અહીંથી તો તમે જોયું જ હશે આપણો વાડો છે એ. અને હવે બાજુના મકાનમાં અહીંયા આપણે એન્ટર થાય એટલે આ સાઈડ છે પ્લેટફોર્મ.
બારીની સાઈડ જ પ્લેટફોર્મ છે એટલે બધો વઘારને વયો જાય. અને આ છે રૂમ. અહીં પાછળની સાઈડ આપણે વાળો આવે. અને આ સાઈડે બારી છે. તો આ રૂમ મસ્ત છે. બે મકાન ભાડે આપવાના છે પણ હજી મમ્મી કે કથા કરાવી છે તો હવે જોઈ કથા કરાવી કે. અને આ સામે છે આપણું. એનું હોમ ટૂર હું કરાવીશ, તમને કોમેન્ટ કરજો. ભાઈ શું કરે છે અત્યારે? શું કરો છો વિયુભાઈ? ફાઇનલી વિયાનભાઈ હોમવર્ક કરવા માંડ્યા છે. I for ice. J for dog. A for kangaroo. L for light. Lamp. Lamp. M for M for monkey. N for net. O for owl. P for parrot. U for Q for તું શું લેવા આવ્યો? lollipop ખાઈ લે જોઈ. apple. શું ખાસ? પોપો. ખવાય કોઈ દી? હેલો ગાઈસ, અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને વિયાન અહીંયા આરામ કરે છે. વિયાન શું ખાવું છે તારે જમવામાં? ખીચડી અને ચોરેલું. ખીચડી અને ચોરેલું. હાલો હાલો હવે જોઈ આવી મમ્મા શું બનાવે છે. હો શું બનાવે સાર્થિક? મેથીના ઢોકળા બનાવું છું. મુઠિયા બનાવું છું અને આપણે તપેલું ગરમ કરીને મૂકી દીધું પાણીનું. એટલે હવે આપણે પાણી ગરમ થાય એટલે મૂકી દઈએ. ત્યાં શું દૂધીના બનાવવાના હતા. દૂધી સારી ન નીકળી એટલે પછી મેથી. એટલે પછી હવે આપણે કેન્સલ કરી પાછા મેથી મગાવી લીધી ભાવેશભાઈ આવે. મેથીના ઢોકળા કરી નાખી. સેવ મમરા બનાવ્યા, છોકરાએ ખાઈ લીધા. કા હા હે ને એ કે ભેળ બનાવજો. ભેળ નો બનાવીને વિયાન ને હવે રોજ કઈક કઈક ખાવાનું મન જ થાય. ઓર્ડર આપી દઈએ. કા હા હજી ચાપડી ઊંધિયું કાલ બપોરે ચાપડી ઊંધિયું બનાવો છો. બનાવવાનું તો આજે હાંજનું જ કહેતો હતો પણ મેં કીધું આખો દી પછી એવું ભારે ભારે ન ખવડાવાય એટલે આજે નહીં, મેં કીધું કાલ બનાવી દઈશ. આપણે ગરમ થઈ ગયું છે પાણી, મુઠિયા મૂકી દઈ. ઉકળી જાય એટલે મૂકી દેવાનું. હા ઉકળી જાય એટલે આમ મૂકી દેવાના, બધા સ્ટીમ થવા દેવાના. આપણે એની રેસીપી ફૂલ તો આપણે મૂકી જ છે, નથી મૂકી. મેથીના ઢોકળાની ફૂલ રેસીપી અમારા ચેનલમાં છે જ ઓલરેડી. જેને જોવી હોય બનાવવા હોય જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. બધાને આવડતા જશે. હા આ તો ગુજરાતી રેસીપી તો અમે ગુજરાતીઓને બધાને આવડતી આવડે હોય. જ. નક્ષી જો સ્ટોરેજ બોક્સમાં બેસી ગયો. નક્ષી પૂરી દીધો તને? પૂરી દેવો? શેમાં બેસી ગયો? મજા આવે એમાં? મજા આવે તને? મજા આવે? હાય કે તો.
હાલો ઉતારું. જાવું હાલો. લે. તારે હું નાનું નાનું ઘર લેવું હે, ટેન્ટ હાઉસ લેવું હે? હવે પાછો નીકળશો મારે હમણાં. નક્ષિત આવકલી કરતો અહીંથી ઉભો રહે 1 મિનિટ. હાલ હવે કર, અહીંથી કરતો આવકલી કરતો, આમાંથી આમાંથી. ક્યાં ગયો નક્ષિત? આવ્યો આવ્યો, બહુ બહુ. કેવું કર્યું નક્ષિત? બધાને બીવડાઈ દેતો, ભાવ બાવ કરી દેતો. આમ બૂમ બનાવી લીધું એક પગરા. તો ગાઈસ આપણે રસોઈ બની ગઈ છે, ઢોકળા બની ગયા છે આપણા મેથીના, અને પૂજાએ ચાય મૂકી દીધું છે. અહીંયા આપણા ઢોકળા બની ગયા, અને અહીંયા દૂધ મૂકી દીધું ગરમ કરવા, અને આ ચા બને છે. પૂજા ચા બનાવી લે પછી બધા જમી લે. કા હળવું હળવું ચા ને ઢોકળા. તમે આવશો ને તો પાછા બનાવશું. અને અહીંયા છોકરાઓ રમે છે. કયું લોહી? ક્યાંનું લોહી? ક્યાંનું લોહી? બધાય મટી ગયું છે હવે. હજી તો ઝીંડું છે હવે. અહીં બધાય મટી ગયું છે. સાયકલ લાવી છે? તો હાલ હવે ચા બની જાય એટલે જમી લઈ, અને આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે એક નવા બ્લોગ સાથે. બાય બાય.